લીમખેડા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મહત્વની મીટિંગ યોજાઈ. આગામી રણનીતિ અંગે ચર્ચા. લીમખેડા 13/2/2026 આજે લીમખેડા ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સક્રિય કાર્યકર્તાઓની એક વિશેષ બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને મજબૂત કરવા અને જનતાના પ્રશ્નોને વાંચા આપવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મીટિંગના મુખ્ય મુદ્દાઓ સંગઠન શક્તિ, પાયાના સ્તરે બૂથ લેવલ પાર્ટીના માળખાને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો. જનસંપર્ક અભિયાન. આગામી દિવસોમાં ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવાનું નક્કી કરાયું. સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના પડતર પ્રશ્નો જેવા કે મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય મુદ્દે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની રણનીતિ ઘડાઈ. મુખ્ય નિવેદન. આ પ્રસંગે પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા દ્વારા જણાવાયું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા સામાન્ય માણસના હક માટે લડતી આવી છે. આજની આ મીટિંગ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડશે અને અમે આવનારા સમયમાં જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું. આ બેઠકમાં સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, જિલ્લા મહામંત્રી રાજુભાઈ કટારા, ઓબીસી વિંગ મહામંત્રી પર્વતભાઈ ડાયરા સાહેબ અને રાકેશભાઈ ભરવાડ, તાલુકા પ્રમુખ સચિન રાવત, કાર્યકારી પ્રમુખ પ્રહલાદ પરમાર, યુવા પ્રમુખ વિકાસ પરમાર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નરેશભાઈ બારિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોની.